Good morning everyone. We are right now at Radiant English Academy, કતારગામ. આપણા સાથે એક આપણા બહુ સરસ પેરેન્ટ્સ જોડાયા છે. ચલો એમના સાથે એક નોર્મલ કોન્વર્ઝેશન કરીને જાણીએ એમનું શું મંતવ્ય છે હમણાં સુધી માટે અહીંયા. યસ મેમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ મજામાં. તમારું બાળક કયા ક્લાસમાં છે? મારો સન ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણે છે CBSE બોર્ડમાં. વેદાંત ચૌહાણ નામ છે એનું. અરે વાહ, વેરી નાઇસ. હવે તમે અમને બતાવશો તમે જે પ્રીવિયસ સ્કૂલમાં હતા અને એના પછી તમે આપણા સ્કૂલ રેડિયન્ટમાં આવ્યા, તમારો શું અનુભવ રહ્યો અહીંયા? એકચ્યુઅલી મારો સન વેદાંત ચૌહાણ છે ને એકચ્યુઅલી ડિસેબિલિટી છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. તો ફર્સ્ટ રીઝન અમારું એ હતું કે એકચ્યુઅલી ટીચર, પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ, સ્ટાફ બધો થોડો સપોર્ટિવ હોય. એની જે પ્રીવિયસ સ્કૂલ હતી એમાં પણ એ જ અમારું કન્સર્ન હતું. અને અહીંયા કતારગામમાં ઓલમોસ્ટ અમે બધી સ્કૂલ જોઈ લીધી કે કેવો સપોર્ટ છે, રિપ્લાય શું છે એ લોકોના. અમને અમુક સ્પેશિયલ પરમિશન પણ જોતી હતી, જેમ કે મારા સનને ક્લાસ સુધી ડ્રોપ કરવાનો, ક્લાસમાંથી લઈ આવવાનો, કારણ કે એને સ્ટેપ ચડવામાં થોડો પ્રોબ્લેમ થાય છે. પણ અહીંયા અમે ઇન્ક્વાયરી કરી તો અમને એટલું સારું લાગ્યું અને ઇન્ક્વાયરી કરી તો અમે ડિસાઇડ કરી લીધું કે ધીસ ઇઝ પરફેક્ટ ફોર માય સન. વેરી નાઇસ. એના આપણે ડિસેબિલિટી તો નહીં પણ એની સ્પેશિયલ એબિલિટી કહેશું કે એનામાં કંઈક નવું છે, ડિફરન્ટ છે, તો તમે અહીંયા માટે એકદમ ખુશ છો? હા. એને ક્લાસમાં કેવું લાગે છે એન્વાયરમેન્ટ, ટીચર્સ સાથે? પણ મને એકચ્યુઅલી ટેન્શન હતું કે ટોટલી ન્યૂ સ્કૂલ છે, ન્યૂ એન્વાયરમેન્ટ છે, ન્યૂ ફ્રેન્ડ્સ છે, તો એ કેવી રીતે સેટ થશે. પણ 2-3 ડેઝમાં એકદમ હેપીલી સેટ થઈ ગયો અને એને બહુ મજા આવે છે સ્કૂલમાં. બીજા બધા છોકરાની જેમ રડતો પણ નથી અને રેડી થઈ જાય છે આવવા માટે, કોઈ દિવસ ના પણ નથી પાડતો. અને સેટરડે પણ એ એક્સાઇટેડ હોય છે કે આજે સ્કૂલ જવાનું છે કે રજા છે. અરે વાહ, વેરી નાઇસ. તમને અહીંયા ખબર હશે કે આપણા પાસે આટલું સરસ પાછળ ગ્રાઉન્ડની આટલી વ્યવસ્થિત સ્પોર્ટ્સની ફેસિલિટી છે. એને કોઈ સ્પોર્ટ્સ રમ્યું અહીંયા કે કઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થયો? હું એને સ્પોર્ટ્સમાં એકચ્યુઅલી આગળ કરી શકું એમ નથી. એના માટે બીજી બધી જેમ કે કીધું તું ચેસ ને એ બધી અમુક જે બેઠા બેઠા પ્લે કરી શકે, સોફ્ટ સ્કિલ્સ જે આપણે કહેવાય, એમાં હું એને એન્કરેજ કરી શકીશ. વેરી નાઇસ. અને આપણા અહીંયાથી તમને એક સ્પેશિયલ એક ટોકન ઓફ ગિફ્ટ જે આપણું તુલસી ક્યારો આપવામાં આવ્યો. બરાબર. તમે એનું શું કર્યું? એને મસ્ત પ્લાન્ટ કર્યું છે અમે મોટા પ્લાન્ટમાં, અને મારો સન રોજ જ નાખે છે પાણી એને. અરે વાહ, વેરી નાઇસ. સો તમે જ્યારે અહીંયા જોડાયા તો તમે એકદમ હેપી પેરેન્ટ છો? હા. સિમ્પલ ટોકન મેસેજ કહેવા માંગતા હો કે સ્કૂલ વિશે શું છે? હા, હું કહેવા માંગુ છું કે સર, ટીચર, પ્રિન્સિપલ, ઇવન પ્રિન્સિપલ પણ છોકરાઓને આપણે મૂકવા આવે, લેવા આવે તે ત્યાં જ ઊભા હોય છે. અને કંઈ પણ આપણે પૂછવું હોય કે ક્વેરી હોય તો એ રેડી જ હોય છે. એવું નથી કહેતા કે હું 5 મિનિટ પછી આન્સર આપીશ કે 10 મિનિટ તમે બેસો. અને બહુ એન્કરેજિંગ છે બધું જ, ટીચર, સ્ટાફ બધું જ હેલ્પફુલ છે. તો આ આપણા એક સરસ પેરેન્ટ્સ આપણા સાથે હતા, એમને આપણા સાથે નાનો મસ્ત એમનું ફીડબેક શેર કર્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ.